ઉદ્ગીત 23 રાજકોટમાં ગવર્નર સાથે મુલાકાત. આષાઢી સંવત 1886 ઈસવીસન 1830. મુંબઈના ગવર્નર મહારાજને રાજકોટ પધારવા આમંત્રણ મોકલે છે. આષાઢી સંવત 1886ના મહાવદ બારસને દિવસે પૂર્વે વડોદરાના રેસિડેન્ટ કલેક્ટર રહી ચૂકેલા અને તે સમયે મુંબઈ ઇલાકાના ગવર્નરના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા થોમસ વિલિયમસનનું મહારાજ ઉપરનો પત્ર લઈને તેમનો કાસદ માતાદીન રાજકોટથી ગઢપુર આવ્યો. પત્રમાં તેમણે લખ્યું હતું કે મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમ રાજકોટ કામ પ્રસંગે આવ્યા છે અને આપના કાર્યની પ્રશંસા સાંભળી આપને મળવા ખૂબ જ ઇંતજાર થયા છે. તો આપ રાજકોટ તેમને મળવા માટે પધારવા કૃપા કરશો. આ પત્ર મહાવદમાં લખેલો હતો. શુકમુનિએ આ પત્ર મહારાજ પાસે વાંચ્યો. મહારાજે કહ્યું, આવી પરિસ્થિતિમાં રાજકોટ શી રીતે જવાય? માટે વિનયપૂર્વક લખો કે સ્વામિનારાયણ તેમની નાદુરસ્ત તબિયતને લઈને રાજકોટ આવી શકશે નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે શુકમુનિએ મહાવદ 13ના દિવસે મહારાજની સૂચના પ્રમાણે આશીર્વાદ સાથે મહારાજની અસ્વસ્થ તબિયતને લઈને રાજકોટ આવી શકાશે નહીં તેવો પત્ર લખ્યો અને તે પત્ર માતાદીનને આપ્યો. આ બાજુ રાજકોટમાં બીજી ઘટના બને છે. ગવર્નર શ્રી માલ્કમ સાહેબની એક્ટિંગ પોલિટિકલ એજન્ટ મિસ્ટર બ્લેઇન સાથે મુલાકાત થાય છે. શ્રી બ્લેઇને શ્રી હરિના પ્રભાવની ચર્ચામાં મહારાજના કાર્યની ઘણી પ્રશસ્તિ કરી. આ અગાઉ માલ્કમ સાહેબે થોમસ વિલિયમસન તથા અન્ય અંગ્રેજ અધિકારીઓ પાસેથી મહારાજની ખૂબ પ્રશંસા સાંભળી હતી. તેમાં વળી બ્લેઇન સાથેની ચર્ચાથી તેઓ શ્રીજી મહારાજને મળવા વધુ ઉત્સુક અધીર બન્યા. એટલે હજી તો પહેલા પ્રશ્નનો ઉત્તર નથી આવ્યો ત્યાં તેમણે મિસ્ટર બ્લેઇનને કહ્યું, તમે બીજો પત્ર ફરી લખો અને હમણાં જ કાસદ મોકલાવો ને પત્રમાં મારા પ્રણામ લખજો અને મારે તેમને મળવાનું ઘણું કામ છે એમ ભારપૂર્વક લખજો. મિસ્ટર બ્લેઇને તરત જ મહારાજ ઉપર માધવદ 14ના દિવસે તારીખ 22/2/1830ને સોમવારે 543 જાવક નંબરનો બીજો પત્ર લખ્યો. માલ્કમ સાહેબ આપને મળવા ખૂબ ચાહે છે ને તે આતુર છે. તેઓ શ્રીની મરજીથી આ પત્ર લખ્યો છે. તેઓ રાજકોટમાં મળવા માગે છે. તો આપ કૃપા કરી રાજકોટ પધારશો. સાહેબ આપને મળીને ખૂબ પ્રસન્ન થશે. આ પત્ર લખી તેમણે પીરભાઈને આપ્યો અને કહ્યું, જલ્દી ગઢડા જાઓ અને ભગવાન સ્વામિનારાયણને આ પત્ર પહોંચાડો. અસવાર પીરભાઈ તરત જ પત્ર લઈને ગઢડા જવા ઉપડ્યા. ફાગણ સુદ પડવે ગઢડા આવીને મહારાજને તેમણે પત્ર પહોંચાડ્યો. આ પત્ર આવ્યો એટલે મહારાજે અક્ષર ઓરડીમાં મોટેરા સંતો અને દાદા ખાચર, સુરા ખાચર વગેરેને બોલાવ્યા. શુકમુનિ પાસે પત્ર વંચાવ્યો. પછી મહારાજે સૌને પૂછ્યું, મુંબઈના હાકેમ સાહેબનો આ બીજો પત્ર આવ્યો, તો હવે આપણે શું કરીશું? ત્યારે મોટેરા સંતોએ કહ્યું, મહારાજ, આપની તબિયત બરોબર નથી અને રાજકોટ સુધી મુસાફરી આવી તબિયતે થઈ શકે નહીં. માટે આ સ્થિતિમાં રાજકોટ જવાનું નક્કી કરીએ તો તબિયત વધુ ખરાબ થાય. આ સાંભળી અંતર્યામી મહારાજ બધું જાણતા હતા છતાં મૌન રહ્યા. કાસદ પીરભાઈને જમાડવાની વગેરે વ્યવસ્થા કરવા જણાવ્યું. બીજી બાજુ રાજકોટમાં ફાગણ સુદ બીજના દિવસે મહારાજનો પહેલો ઉત્તર પહોંચ્યો. એ જ વખતે રાજકોટની પોલિટિકલ એજન્ટની કચેરીમાં ભીમ ભક્ત મહારાજનો કંઈ પત્ર આવ્યો કે નહીં તે ખબર કાઢવા આવ્યા હતા. માતાદીન કાસદ પહેલા પત્રનો ઉત્તર લઈને આવ્યો ને ગવર્નર સાહેબ પાસે વાંચ્યો.
તેમને અત્યંત નિરાશા થઈ અને ઉદાસ થઈ ગયા. તેમણે તેમના અંગત કારકુન છોટમલાલને કહ્યું, તમે મને સ્વામિનારાયણની મુલાકાત કરાવી આપો. તે સાંભળી છોટમલાલે ભીમ ભક્તને કહ્યું, સાહેબને ભગવાન સ્વામિનારાયણને મળવાની તીવ્ર ઉત્કંઠા છે, તો તમો ફરી પત્ર લખી ખેપીઓ મોકલાવી આપો. આ સાંભળી ભીમ ભક્ત તરત જ ઘેર ગયા અને મહારાજ ઉપર તેમણે પત્ર લખ્યો. સ્વસ્તિ શ્રી ગઢડું મહાશુભ સ્થાને પરમ ગુરુ પરમાત્મા અનેક જન ઉદ્ધારવાને તત્પર દીનબંધુ દયા સિંધુ ભક્ત વછલ સ્વામી શ્રીજી મહારાજ શ્રી સહજાનંદજી ચરણાન શ્રી રાજકોટથી લિખિતંગ દાસાનું દાસ ભક્ત ભીમના સાસ્તાંગ દંડવત અંગીકાર કરજો. બીજું લખવા કારણ એ છે, જે અમો સરકારની કચારીમાં બેઠા હતા તારે શ્રી છોટમલાલે કહ્યું, જે તમારે સ્વામિનારાયણને તેડાવવા હોય તો સરકારનો અસવાર ગયો છે, તોય પણ તમે કાશીદ મૂકો. અહીંયા શ્યાબને મલ્યાની ઉમેદ છે અને દેશકાલ પણ રૂડો જણાય છે. પછી તો શ્રીજી મહારાજની નજરમાં આવે તેમ ખરું. સંવત 1886ના ફાગણ સુદ બીજને દિવસે લખ્યો. આ સાથે અંગત મંત્રી મિસ્ટર થોમસ વિલિયમ્સને પણ ગવર્નર સાહેબના આદેશથી તે જ મિતિનો એક વધુ પત્ર મહારાજ ઉપર લખ્યો. તે બંને પત્રો ભુજથી રાજકોટ આવેલા સંતોની સાથે ગઢપુર મોકલ્યા. મહારાજ સર માલ્કમ સાહેબની આતુરતા સમજતા હતા. ત્રીજો અને ચોથો પત્ર પણ આવે છે તે અંતર્યામીપણે તેમણે જાણ્યું. તેથી તરત જ તેમણે દાદા ખાચરને બોલાવ્યા. તેમને કહ્યું, મુંબઈના હાકમ સાહેબ બહુ જ દિલગીર થઈ ગયા છે, એટલે આપણે રાજકોટ જવું પડશે. તમારે તથા સુરા ખાચરને સાથે આવવાનું છે. બીજા પાર્ષદો જેમને લેવા ઘટે તેમને પણ તૈયાર કરો. ગોપાળ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી આદિ સદ્ગુરુઓને પણ સાથે લેવાના છે. દાદા ખાચરને આ સાંભળી આશ્ચર્ય થયું. છતાં મહારાજ જે ભાવથી બોલ્યા તે શબ્દોમાં જોમ હતું. તેથી તેમને થયું કે કદાચ આ પ્રસંગથી મહારાજ માંદગી દૂર પણ કરી દે, એટલે તેમને આનંદ થયો. મહારાજે તેમને કહ્યું, સંતોને અહીં મોકલો. તરત જ ગોપાળ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સદ્ગુરુઓ મહારાજ પાસે આવી ગયા. મહારાજ ઢોલિયામાં બિરાજમાન થયા હતા. તેમની પ્રકૃતિ અચાનક સ્વસ્થ જણાણી. આથી આ સદ્ગુરુઓને અતિ આનંદ થયો. મહારાજે તેમને કહ્યું, આજે જ આપણે રાજકોટ જવું છે. મીર સાહેબે આપેલો મેનો તૈયાર કરાવો. બીજા સિગ્રામ લઈ લ્યો. 2 દિવસમાં રાજકોટ પહોંચી જવું છે. હાકીમ સાહેબનો ત્રીજો પત્ર પણ આવી રહ્યો છે. આપણે નહીં જઈએ તો તેઓ પોતે અહીં આવશે, પરંતુ તેથી દાદા ખાચરની આવી નાની રિયાસતમાં તેમનું યથાયોગ્ય સન્માન થઈ શકશે નહીં, એટલે આપણે જ જવું જોઈએ. મહારાજ એક ધારું બોલતા હતા. તેમની સ્વસ્થતા જોઈ સદ્ગુરુઓને આનંદ થયો. તેમને પ્રતીતિ થઈ કે આ પ્રસંગથી મહારાજ માંદગી છોડી દેશે, આપણી પ્રાર્થના સ્વીકારશે. તેમણે કહ્યું, ભલે મહારાજ, આપની જેવી મરજી. મહારાજ રાજકોટ જવા નીકળે છે. મહારાજ તે જ દિવસે મીર સાહેબના મહેનામાં બેસી ગઢપુરથી રાજકોટ જવા નીકળ્યા. રઘુવીરજી તથા અયોધ્યા પ્રસાદજીને પણ સાથે લીધા. બીજા સદ્ગુરુઓ, પાર્ષદો, દાદા ખાચર, સુરા ખાચર વગેરે કાઠી દરબારો પણ સાથે હતા. સાહેબે મોકલેલા સવાર શ્રી પીરભાઈને પણ સાથે લીધા. ફાગણ સુદ બીજને બપોરે ખંભાળા પહોંચ્યા. મહારાજ પધાર્યા છે તે ખબર પડી એટલે ઓગડ ખાચર, તેમના 4 પુત્રો નાગ, માણસિયો, ભાયો અને ગોદડ
તેમને લઈને તરત જ પાદરે આવ્યા. તેમણે મહારાજના દર્શન કર્યા, પુત્રોને પણ પગે લગાડ્યા. મહારાજને દરબારમાં પધારવા પ્રાર્થના કરી, પરંતુ મહારાજે કહ્યું, અમારે રાજકોટ પહોંચવાની ઉતાવળ છે, તેથી અત્યારે રોકાવાય તેવું નથી. એટલે તમારે જમાડવાની તાણ હોય તો જે તૈયાર હોય તે તરત જ લાવો. ઓઘડ ખાચર તરત જ તેના દરબારમાં ગયા. દરબારમાં જઈને કહ્યું, હમણાં ને હમણાં રોટલા ઘડી નાખો, ગોળ, ઘી, અથાણાં, પાપડ તૈયાર કરો. બને તેટલી બાઈઓને તેડી ધમાકામાં બધું તૈયાર કરી નાખો. મહારાજ રોકાવાની ના કહે છે. એટલું કહી પછી કહ્યું, મહારાજ માટે સાથવો તૈયાર કરીને મને આપો, પહેલાં હું તે લઈ જાઉં. તરત જ રસોઈની તૈયારી થઈ ગઈ. સાથવો તૈયાર કરીને આપ્યો. તે લઈ ઓઘડ ખાચર મહારાજ પાસે ગયા. મહારાજને સાથવો આપ્યો અને કહ્યું, મહારાજ, આ કાઠીઓ માટે હમણાં જ છાશું આવે છે. આપ તથા ધર્મવંશી અને સંતો સૌ આ સાથવો જમો. મહારાજ સાથવો થોડો જમ્યા, બાકી સૌને જમાડ્યો. એટલામાં રસોઈ આવી ગઈ. સૌ કાઠી દરબારો જમ્યા. તરત મહારાજે કરીમભાઈને કહ્યું, મેનો ચલાવો. મહારાજ ત્યાંથી વાંકિયાને માર્ગે ચાલ્યા. દાદા ખાચર મહારાજના મેનાની સાથે ઘોડી ઉપર ચાલતા હતા. રસ્તામાં મહારાજે ડુંગરાની ધાર ઉપર પાળિયા ખોડેલા દીઠા. એટલે મહારાજે દાદા ખાચરને પૂછ્યું, ધીંગાણામાં આટલા બધા મરાણા હશે? ત્યારે દાદા ખાચરે કહ્યું, મહારાજ, ધીંગાણાનો કાંઈ મેળ નહીં. જે મરે તેનો પાળિયો ખોડે એવો અમારી ન્યાતમાં રિવાજ છે. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, લોકમાં અજ્ઞાન કેટલું છે કે દેહનો સંબંધ છૂટે તોય તેને સંભાળીને દુઃખી થાય. એટલામાં સામેથી અસવારો આવતા દીઠા. એટલે મહારાજે પૂછ્યું, આ કોના અસવારો આવે છે? કરીમભાઈએ કહ્યું, મહારાજ, એ તો વાંકિયાના અસવારો આપની સામા આવે છે. વાંકિયામાં મહારાજનો મેનો જોઈ ઘેલા ખાચરે પોતાની ઘોડી દોડાવી અને મહારાજ સન્મુખ એકદમ આવી ગયા. ઘોડી ઉપરથી ઉતરીને મહારાજને પગે લાગ્યા. મહારાજે તેમને પૂછ્યું, મોકો ખાચર ઘેર છે? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, બાપુ તો રાજકોટ ગયા છે, પરંતુ આપે વાંકિયા પધારવાનું છે. એટલું કહી તેણે તેની ઘોડી દોડાવી. સવારો પણ તેમની પાછળ ગયા. વાંકિયામાં જઈ સામૈયાની તૈયારી કરી. તે બધા પાદરમાં ઢોલ, ત્રાંસા, શરણાઈઓ વગાડતા ઊભા રહ્યા. મહારાજનો સંઘ નીકળ્યો ત્યારે મહારાજે જોયું કે ઘેલા ખાચરમાં બાપના સંસ્કાર પૂરા ઉતર્યા છે. હવે તો વાંકિયા જવું જ પડશે. મહારાજે કરીમભાઈને કહ્યું, આ સામૈયામાં હરિભક્તો આવ્યા છે, તેમની પાછળ પાછળ મેનો ચલાવો. વાંકિયામાં રોકાવવું પડશે. એટલે કરીમભાઈએ તે પ્રમાણે મેનો ચલાવ્યો. સંઘ બધો પાછળ આવ્યો. મોકા ખાચરના દરબારમાં મહારાજ પધાર્યા. ઉત્તરાદા બારના ઓરડામાં મહારાજ માટે ઢોલિયો બિછાવીને તૈયાર જ રાખ્યો હતો. મહારાજ મેનામાંથી ઉતર્યા. બ્રહ્મચારીએ હાથ પગ શુદ્ધ જળથી ધોવરાવ્યા, કોરા રૂમાલથી લૂછ્યા. પછી મહારાજ ઢોલિયામાં બિરાજમાન થયા. સંતો હરિભક્તોની સભા મહારાજ સન્મુખ થઈ. મહારાજના મુખ ઉપર મુસાફરીનો શ્રમ દેખાતો હતો. વળી માંદગીને લીધે શરીર પણ કૃશ થઈ ગયું હતું. છતાં થોડી જ્ઞાન વાતો કરી. પછી ઉત્તરાદિકોરે મસ્તક રાખી દક્ષિણાદિકોર ચરણારવિંદ અને આથમણી કોર મુખ રાખી, એટલે કે જમણે પડખે ઓઢી ગયા. એટલામાં આનંદ સ્વામી થાળ તૈયાર કરીને મહારાજને બોલાવવા આવ્યા. મહારાજ જમવા પધાર્યા. આનંદ સ્વામીએ ભારે ભારે પકવાનો તૈયાર કર્યા હતા. આનંદ સ્વામીએ મહારાજને થાળ પીરસ્યો. જેટલા પકવાનો બનાવ્યા હતા તે બધા જ થાળમાં મૂક્યા.
પરંતુ મહારાજ તો ફક્ત બાટી અને રીંગણાનો ઓળો જમ્યા. પછી દાળ અને ભાત તેમાં થોડું ઘી નંખાવીને જમ્યા. ચડું કરીને મુખવાસ લઈને થાળની પ્રસાદી ગહેલા ખાચરને આપી. મહારાજ પોતાના ઓરડામાં પધાર્યા અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ગુરુ ચેલા બધા જ રસોઈ કરવા મંડી પડો. થોડીવારમાં ગહેલા ખાચર તથા તેમના માતૃશ્રી સોઢીબા મહારાજ પાસે આવ્યા અને મહારાજને હાથ જોડી વિનંતી કરતા કહ્યું, મહારાજ, સંતો પાર્ષદો માટે શીરાપુરીની કે લાડુની કે કંસારની રસોઈ બનાવવાની આજ્ઞા આપો. ત્યારે મહારાજે કહ્યું, એમાંનું એકે નથી કરવું, દાળ રોટલા જ કરાવો. તે સાંભળી ગહેલા ખાચરના માતૃશ્રીએ કહ્યું, મહારાજ, દરબાર ઘેર નથી ને અમે સાધુને રોટલા દાળ જમાડીએ તો અમને ઠપકો આપે ને, માટે દયા કરી આજ્ઞા આપો. પરંતુ મહારાજે કહ્યું, મોકા ખાચરને કહેજો કે મહારાજે આજ્ઞા કરી હતી તે પ્રમાણે સાધુને જમાડ્યા છે, માટે જલ્દી દાળ રોટલાની તૈયારી કરો. તેઓ નિરાશ થઈને ગયા. તેઓ નીકળ્યા એટલે મહાનુભાવાનંદ સ્વામી દાખલ થયા. તેમણે કહ્યું, મહારાજ, સાધુ થોડા છે અને પાર્ષદો ઝાઝા છે, તો 2 ચોકા કરવા પડશે. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે તરત જ કહ્યું, સ્વામી, ગુરુ ચેલા બધા જ રસોઈ કરવા મંડી પડો તો સાધુ ઓછા નહીં પડે. ગુરુને બેસી રહેવું છે અને 2 ચોકા કરાવવા છે, માટે ઝટ તૈયારી કરવા માંડો. મહાનુભાવાનંદ સ્વામી હસતા હસતા નીકળી ગયા. રસોઈ તૈયાર થઈ એટલે પ્રથમ સાધુની પંક્તિ થઈ. મહારાજ પંડે પીરસવા પધાર્યા. તે વખતે ગહેલા ખાચરે તથા તેમના માતૃશ્રીએ તાજા ગોળના ભીલા તથા ઘીની તાંબડીઓ મહારાજ પાસે મૂકી. મહારાજ આ જોઈ બોલ્યા, ગહેલા ખાચર, આ તો લાડવા કે શીરા કરતાં પણ અધિક થયું. ગહેલા ખાચરે કહ્યું, મહારાજ, ઘરના વાઢનું ગોળ છે અને આપણી ભેંસોનું તાજું ઘી છે, માટે સૌને સારી પેટે પીરસીને જમાડો. તેમનો ભાવ જોઈ મહારાજે બ્રહ્મચારીને કહ્યું, તમે ઘી પીરસો અને ગોપાળાનંદ તથા નિત્યાનંદ સ્વામી ગોળ પીરસશે. તે પ્રમાણે ગોળ અને ઘી મહારાજે પીરસાવ્યા. પછી ખીચડીમાં મહારાજે પોતે સૌને સારી રીતે ઘી પીરસ્યું. સંતો આવી રીતે જમ્યા, તેથી ગહેલા ખાચર તથા તેમના માતૃશ્રી તૃપ્ત થઈ ગયા. ફાગણ સુદ ત્રીજને વહેલી સવારે મહારાજ વાંકિયાથી નીકળ્યા. સામે ગહેલા ખાચરના માતૃશ્રી જસા ખાચરને કેડમાં તેડીને ઊભા હતા. તેને જોઈ મહારાજે તેને કહ્યું, હવે અમે નીકળીએ છીએ. એટલે તેણે કહ્યું, મહારાજ, દરબાર ઘેર નથી અને વળી ગઈકાલે પાકી રસોઈ કરવા દીધી નથી, માટે આજે પાકી રસોઈ જમીને પછી જાઓ. મહારાજે તરત જ કહ્યું, કાલે તો પાકી રસોઈ કરતાં અધિકું જમાડ્યું છે, માટે રાજી થઈને રજા દ્યો. અમારે રાજકોટ પહોંચવાની ઉતાવળ છે. ત્યાંના સાહેબે અમને તેડવા સવાર મોકલ્યો છે. આ સાંભળી તે કાંઈ બોલી શક્યા નહીં. જસા ખાચરને કેડમાંથી ઉતારી મહારાજને પગે લગાડ્યા. મહારાજે જસા ખાચરના માથા ઉપર 2 હાથ મૂક્યા અને છાતીમાં પોતાના ચરણારવિંદ અડાડ્યા. સૌને રાજી કરીને મહારાજ વાંકિયાથી નીકળ્યા. ગહેલા ખાચર તથા ગામના હરિભક્તો મહારાજને વળાવવા પાદર સુધી ગયા. ઢોલ ત્રાંસા શરણાઈઓના ઘોષ કર્યા, બંદૂકો ફોડી ધડાકા કર્યા. એમ પાજતે ગાજતે મહારાજ નીકળ્યા. પાદરેથી સૌને મહારાજે પાછા વળાવ્યા. મોટા સાહેબને આપને મળવાની ખૂબ તાણ છે. એકાદ ગાઉં ચાલ્યા હશે, ત્યાં સામેથી 2 સાધુને આવતા દીઠા. તેઓ પાસે આવ્યા અને મહારાજને દંડવત કરવા લાગ્યા. મહારાજે મહેનો ઊભો રખાવ્યો. પછી તેમને પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? એટલે તેમણે કહ્યું,
મહારાજ, અમે પરમ ચૈતન્યાનંદ સ્વામી સાથે ભુજ જાત્રાએ ગયા હતા. ત્યાંથી રાજકોટ આવ્યા એટલે ત્યાંના મોટા સાહેબે આપને તેડાવવાનો પત્ર લખી અમારી સાથે મોકલ્યો છે. આપની અસ્વસ્થ તબિયતને લઈને રાજકોટ આવી શકશો નહીં તેવો મહાવદ તેરસનો પત્ર વાંચી મોટા સાહેબ નિરાશ થઈ ગયા છે. આપને મળવાની તેમને ખૂબ તાણ છે એટલે આ 2 પત્ર મોકલાવ્યા છે. મહારાજે કહ્યું, લાવો કાગળ. તેમણે તરત જ કાગળ મહારાજને આપ્યો. પછી કહ્યું, મહારાજ, મોટા સાહેબ તો ગઢપુર આવવા માંગતા હતા, પણ રાજકોટમાં બધા રજવાડાને તેડ્યા છે અને વળી તેમને મુંબઈ જવાની પણ ઉતાવળ છે, એટલે આ પત્રો મોકલ્યા છે. મહારાજે તે પત્ર શુકમુનિને આપ્યો અને કહ્યું, વાંચો. શુક સ્વામીએ પત્ર વાંચ્યો. તે સાંભળી મહારાજ બોલ્યા, જેમ મુક્ત મુનિ વિનયભર્યા વચનો લખે છે તેમજ આ સાહેબે પણ લખ્યું છે. સાહેબનો ભાવ ઘણો જ છે. બંને સાધુઓને મહારાજે સાથે આવવાનું કહ્યું. દાદા ખાચરે કહ્યું, મહારાજ, આપે તો અગાઉથી જ કહ્યું હતું કે ત્રીજો પત્ર આવી રહ્યો છે. તે આ આવ્યો. મહારાજ હસ્યા. ચાલતા ચાલતા આટકોદને પાદરે નીકળ્યા ત્યારે મહારાજે દાદા ખાચરને પૂછ્યું, આ ગામમાં કોઈ સત્સંગી છે? દાદા ખાચરે કહ્યું, મહારાજ, સત્સંગી તો છે પણ બધા ગરીબ છે. પછી મહારાજે પૂછ્યું, આ ગામમાં કાંઈ ટીમણ મળશે? એટલે દાદા ખાચરે કહ્યું, મળશે. એમ કહી પોતે પોતાની સાથે આવેલા પસાયતાને રૂપિયા આપી ટીમણ લેવા મોકલ્યો. થોડી વારે ટીમણ આવી ગયું એટલે મહારાજ ત્યાંથી ચાલ્યા. અડધો ગઉં ચાલ્યા ત્યાં બુઢણપરી નદી આવી. અહીં સૌ ઉતર્યા. નદીમાં સ્નાન કરી નિત્યવિધિ કરી પછી સૌને શેર શેર ભાર ટીમણ આપ્યું. દાદા ખાચરને પ્રસાદી આપી. સાધુ સર્વેને મહારાજે કહ્યું, આપણે બધા આગળ જમીશું. થોડે આગે ચાલ્યા ત્યાં બળધોઈ ગામ આવ્યું. મહારાજે કરીમભાઈને કહ્યું, મેનો ઊભો રાખો. આ ગામમાં રામાનંદ સ્વામીના 2 ભક્તો હરબાઈ અને વાલબાઈ રહે છે તેવું સાંભળ્યું છે. તેમને કહેવરાવો કે અમારા દર્શને આવે. પછી ગામમાં ખબર કઢાવી ત્યારે ખબર પડી કે ગામ તો ઉજ્જડ થઈ ગયું છે અને તે બાઈઓ પણ ત્યાં નથી. મહારાજે કહ્યું, ભલે ત્યારે ચલાવો મેનો આગળ. મેનો આગળ ચાલ્યો. રસ્તામાં બોરડીના ઝાડ આવ્યા. તે પરથી બોર પાડીને વૈકુંઠાનંદ બ્રહ્મચારી તથા રાયજી ભક્તે બોર વીણીને મહારાજને આપ્યા. મહારાજે તે ધોવરાવ્યા. પછી થોડું જમ્યા એટલે વૈકુંઠ બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ, શબરી ભીલડીએ રામચંદ્રજીને બોર જમાડ્યા તે આવા હશે ને? મહારાજે કહ્યું, ભાવથી જમાડીએ એટલે મીઠા જ હોય. એટલું કહી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. પછી તો તે બોર જમતા જાય અને સંતોને તથા સખાઓને પાર્ષદોને પ્રસાદી આપતા જાય. પોતાના ભક્તોને આ રીતે લાડ લડાવતા, અક્ષરધામનું સુખ આપતા, પોતાની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તેવી દિવ્ય ક્રિયા કરતા મહારાજ આગળ ચાલ્યા. બળદવા ડુંગરનો ઇતિહાસ. સૌને જમાડીને મહારાજ સંઘ સાથે ત્યાંથી ચાલ્યા. દાદા ખાચર તથા સુરા ખાચર મહારાજના મહેનાની સાથે સાથે જ ચાલતા હતા. રસ્તે આવતા એક ડુંગર ઉપર દેરી જોઈ મહારાજે પૂછ્યું, આ દેરી કોની છે? ત્યારે દાદા ખાચરે કહ્યું, મહારાજ, આ દેરીનો એક વિચિત્ર ઇતિહાસ છે. 2 ચારણ પોઠિયા ઉપર માલ ભરીને આવતા હતા. આ ડુંગર જોઈ બંને વાદ વધ્યા કે જે પોતાના પોઠિયાને ભાર સાથે આ ડુંગર ઉપર ચડાવે તે જીતે ને જે હારે તેણે આ ડુંગર ઉપર દેરી કરાવવી. એટલે બંને ચારણો પોતાના પોઠિયા ડુંગર ઉપર ચડાવવા લાગ્યા. તેમાં એક ચારણ તો પોઠિયા લઈને ડુંગર ઉપર ચડી ગયો, પણ બીજો અધવચ્ચ રહી ગયો. તેના પોઠિયા ઉપર ચડી શક્યા નહીં. એટલે પેલા ચારણે કહ્યું, આપણે વાદ વધ્યા છીએ, માટે તારે હવે આ ડુંગર ઉપર દેરી કરાવવી પડશે.
તે ચારણ પણ ટેકીલો હતો. તેણે તેના બધા પોઠિયા વેચી નાખ્યા અને આ દેરી કરાવી, એટલે આ ડુંગરનું નામ પણ બળદવો ડુંગર પડ્યું છે. મહારાજા આ ઇતિહાસ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, લોકો પણ કેવા મૂરખ હોય છે કે ખોટા વાદમાં મમતે ચડીને નાણું વ્યર્થ ખર્ચે છે. આમાં શું પુણ્ય થવાનું હતું? દેવને અર્થે ધન વાપરવું હોય તો વિચાર કરે, પણ મમતે કરીને પાયમાલ થઈ જાય, પણ મમત છોડે નહીં. મહારાજના મર્મ વચન સાંભળી હરિભક્તોને થયું કે ખરેખર જગતમાં કેવળ અજ્ઞાનથી જ પોતાનું મમત જાળવવા લોકો ન્યાતવરામાં, લગ્ન પ્રસંગે, જુગારમાં અઢળક નાણું ખર્ચી પાયમાલ થઈ જાય છે, છતાં તેમાં મોટપ માને છે. પરંતુ સંતને અર્થે જો નાણું ખર્ચવું હોય તો જીવ સંકોચાય છે. સંતને પેટ ભરા કહે છે, આળસુ કહે છે, અજ્ઞાનમાં જેમ આવે તેમ બોલે છે. પરંતુ અજ્ઞાનને કાઢી સાચું જ્ઞાન આપનારા, જીવતર સુધારનારા તો સંત જ છે, એવું સમજતા નથી. મહારાજ આગળ ચાલ્યા. ત્યાં ભરવાડોના નેસ આવ્યા. ખભે કાળો કામળો, કડિયાળી ડાંગ અને ચમચમતા ઓખાઈ જોડા પહેરીને ફરતા ભરવાડોએ કાઠી દરબારો અને શસ્ત્રધારી પાર્ષદોને જોઈ દાદા ખાચરને પૂછ્યું, આ કોનું કટક ચાલ્યું જાય છે? તે સાંભળી દાદા ખાચર હસ્યા. તેમણે કહ્યું, ભાઈ, આ કટક નથી, પણ સ્વામિનારાયણ ભગવાનનો સંગ જાય છે. આ સાંભળી ભરવાડો મહારાજ પાસે આવ્યા અને મહારાજને પગે લાગવા લાગ્યા. ભરવાડણો પણ દોડી અને મહારાજ પાસે આવી, નીચે બેસી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા અને મહારાજના ઉવારણા લીધા. મહારાજના દર્શન તેઓ એકી ટશે કરતી હતી. થોડી વાર મહારાજ તેમને દર્શન દેવા થોભ્યા. પછી કહ્યું, ચાલો આગળ. એટલે ભરવાડણોએ મહારાજને પ્રાર્થના કરતા કહ્યું, આપ ભગવાન છો તો અમારા નેસ પાવન કરો. આપને ખપે એવું ટીમણ બનાવશું. તેમનો ભાવ જોઈ મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજે દાદા ખાચરને કહ્યું, તેમને તમે સમજાવો કે અત્યારે રોકાવાય તેવું નથી. એટલે દાદા ખાચરે તેમને હેતથી સમજાવતા કહ્યું, અત્યારે રોકાવાની તાણ કરશો નહીં. અમારે રાજકોટ પહોંચવાની ઉતાવળ છે. ભરવાડણો નિરાશ થઈ ત્યાંથી પાછી ફરી. મહારાજ આગળ ચાલ્યા. ગોકુળવાસી આવા જ પ્રેમી હતા. રસ્તામાં દાદા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ, ભરવાડણોનો પ્રેમ જોઈ આપની આંખમાં આંસુ આવી ગયા. મહારાજે કહ્યું, ગોકુળવાસી આવા જ પ્રેમી હતા. ભક્તોનો પ્રેમ જોઈ અમારું અંતર દ્રવી જાય છે. એટલે પાછળ બેઠેલા બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ, આપ જ્યાં હો ત્યાં ગોકુળ જ હોય. મહારાજ હસ્યા અને કહ્યું, અક્ષરધામ હોય? એટલું કહી મહારાજ બોલ્યા, પરંતુ ગોકુળવાસીઓનો પ્રેમ અમારાથી અજાણ્યો ન હતો. શ્રી કૃષ્ણમાં અમે અમારી અંતર્યામી શક્તિથી રહી તે પણ અનુભવ્યો હતો. આમ વાત વાતમાં મહારાજ પોતાના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠાની ઝલક આપી દેતા. સંઘ આગળ ચાલ્યો. ત્યાં ગામ હલેડું આવ્યું. મહારાજે દાદા ખાચરને પૂછ્યું, આ ગામમાં રાત રહેવાશે? ત્યારે દાદા ખાચરે કહ્યું, આ ગામનો ગરાસિયો બહારવટે ચડ્યો છે, માટે અહીં રાત રહેવું તે ઠીક નહીં. એટલે મહારાજે કહ્યું, ત્યારે ચાલો આગળ મુકામ કરીશું. આગળ ચાલ્યા ને ગામ ઉમરાળી આવ્યું. અહીંના હરિભક્તો રાજો ડાંગર તથા અન્ય ભક્તો સામા આવ્યા. સંઘને ગામમાં લઈ ગયા. મહારાજને પોતાના ઘરમાં ઉત્તરાદા બારના ઓરડામાં ઉતાર્યા. મહારાજ માટે બ્રહ્મચારી થાળ તૈયાર કરવા લાગ્યા. બીજા સંતો આખા સંઘ માટે રસોઈ કરવા લાગ્યા. થોડી વારે મહારાજ માટે થાળ તૈયાર થયો એટલે મહારાજ અયોધ્યાવાસીને લઈને પધાર્યા. મહારાજ થાળ જમીને પોતાના ઓરડામાં ઓઢવા પધાર્યા. આ દરમિયાન રાજા ડાંગરે માણસ મોકલી
ખોખરા ખબર આપ્યા કે મહારાજ ઉમરાળીમાં પધાર્યા છે અને રાત રોકાવાના છે. આ સમાચાર મળતા જ ખોખરાના હરિભક્તો સિંધવ કાનો, અજો, વસ્તો, લખો, કરસન, કાળો, જેઠો મલ્લાર, ચાવડો, ખોડો તથા પટેલ નારણભાઈ વગેરે ગાંડા જોડીને ઉમરાળી જવા નીકળ્યા. રાતના 10 વાગે ઉમરાળી પહોંચ્યા અને બંદૂકોના ભડાકા કર્યા. તે સાંભળી મહારાજ જાગી ગયા અને ઢોલિયામાં બેઠા થઈ ગયા. તેમણે રાજા ડાંગરને પૂછ્યું, આ બંદૂકોનો અવાજ કોણ કરે છે? ત્યારે તેણે કહ્યું, મહારાજ, ખોખરાથી હરિભક્તો આવ્યા લાગે છે. રસ્તામાં હમીરવાળાની બીક હોવાથી બંદૂકોના બાર કરતા આવતા હોય તેમ લાગે છે. મહારાજ આ સાંભળી વિચાર કરવા લાગ્યા કે હરિભક્તોને દર્શનની કેટલી ખેંચ છે કે મોડી રાત્રે બહારવટિયાની બીક હોવા છતાં પણ દર્શન માટે આવે છે. તેમણે રાજા ડાંગરને કહ્યું, તેમને સૌને ઝટ બોલાવો. બિચારા ખાસ દર્શન માટે જ આવ્યા છે, તો હમણાં જ દર્શન કરી લે, પછી અમે પોઢી જઈએ. રાજો ડાંગર તરત જ બહાર ગયા. એટલામાં તો આ સૌ હરિભક્તો તેના ફળિયામાં આવી પહોંચ્યા. રાજા ડાંગરે કહ્યું, ઝટ હાલો, મહારાજ જાગે છે અને તમને દર્શન કરવા બોલાવ્યા છે. હરિભક્તો એકદમ મહારાજના ઓરડામાં ગયા. દંડવત કરી સૌએ મહારાજના ચરણ સ્પર્શ કર્યા. મહારાજનું શરીર માંદગીને લીધે દુબળું થઈ ગયું હતું. તે જોઈને કેટલાકની આંખમાં તો આંસુ આવી ગયા. મહારાજે સૌને આશીર્વાદ આપ્યા, પ્રસન્નતાના 2 શબ્દો કહ્યા અને પછી મહારાજ ઓઢી ગયા. ફાગણ સુદ ચોથને વહેલી સવારે મહારાજ જાગ્યા. મહારાજે શ્વેત વસ્ત્રો પહેર્યા હતા. શ્વેત ફેંટાની બોકાની વાળી હતી અને ઢોલિયા ઉપર બિરાજમાન થઈ બંને ચરણારવિંદ નીચે રાખી તાપતા હતા. રાજો ડુંગર મહારાજની અખંડ સેવામાં હતા. એટલામાં ખોખરાના હરિભક્તો ફરી દર્શને આવ્યા. મહારાજ તેમને જોઈને પ્રસન્ન થયા. તેમણે મહારાજને વિનંતી કરી, મહારાજ, ખોખરા ઢુકડું જ છે, તો પધારો. મહારાજે તેમને કહ્યું, અમારે રાજકોટ જવાની ઉતાવળ છે, એટલે વળતાં જરૂર આવશું. એમ કહીને મહારાજે રાજા ડાંગરને કહ્યું, સૌને કહો કે તૈયાર થઈ જાય, હમણાં જ ચાલવું છે. તરત જ બધો સંઘ તૈયાર થઈ ગયો. કાંટા વાગે પણ આપના દર્શન ક્યાંથી? ઉમરાળીથી નીકળી મહારાજ સરદારને માર્ગે ચાલ્યા. ખોખરાના હરિભક્તો પણ સંઘ સાથે ચાલ્યા. આગળ ચાલતા ગામ ખારસિયા પાસે કરમાલ નદી ઉતર્યા. અહીં મહારાજ મેનામાંથી લઘુ કરવા નીચે ઉતર્યા. લઘુ કરીને મહારાજ નદી પાસે હાથ ધોવા પધાર્યા. તે વખતે ખોખરાના હરિભક્તોના છોકરા ગાડામાંથી ઉતર્યા ને મહારાજના દર્શન કરવા દોડ્યા. તેમને દોડતા આવતા જોઈ મહારાજે તેમને કહ્યું, એમ ક્યાં દોડ્યા આવો છો? અહીં કાંટા છે, તે વાગશે, માટે પાછા વળીને ગાડામાં બેસી જાઓ. તે સાંભળી લાખો રાઠોડ બોલ્યો, મહારાજ, કાંટા વાગે પણ આપના દર્શન ક્યાંથી? મહારાજ આ સાંભળી રાજી થયા અને કહ્યું, તો ભલે આવે. મહારાજે તે બધા છોકરાને પાસે બોલાવ્યા અને સૌને માથે 2 હાથ મૂક્યા. ખોખરાના હરિભક્તો ત્યાંથી ખોખરા જવાના હતા એટલે મહારાજની રજા લેવા આવ્યા. ત્યારે એક સંતે કહ્યું, એક ખડનું ગાડું અને એક છાણાનું ગાડું લઈ રાજકોટ આવજો. તેમને આ સેવા મળી તેથી તેઓ બહુ જ રાજી થયા. સરદાર તો અમે દેખ્યા છે. રસ્તામાં ચાલતા મહારાજને દાદા ખાચરે પૂછ્યું, મહારાજ, આપણે સરદાર જાશું? ત્યારે મહારાજે કહ્યું, નથી જાવું. સરદાર તો અમે દેખ્યા છે, પણ ગામમાં ઘાંચી ઘણા રહે છે, તો બળદ વાસ્તે ખોડને સંગ માટે પણ ટીમણ મંગાવી લ્યો. દાદા ખાચરે તરત જ 2 પાર્ષદોને મોકલ્યા ને ખોડ અને ટીમણ મંગાવી લીધા. ત્યાંથી આગળ ચાલતા એક ઘરનાળું આવ્યું. ત્યાં મહારાજે મેનો થોડીવાર ઊભો રખાવ્યો. એટલામાં ગામના હરિભક્તોએ આવી મહારાજને ગામમાં પધારવા તાણ કરી. ત્યારે મહારાજે કહ્યું, અમારે ઝટ રાજકોટ પહોંચવું છે.
એટલે અત્યારે નહીં આવીએ. પછી તે હરિભક્તો જે ભેટ લાવ્યા હતા તે મહારાજના ચરણ પાસે મૂકી અને મહારાજને પગે લાગ્યા. સંઘ અણિયાળી પહોંચ્યો. ત્યાંથી ગામ થોરાળા આવ્યા. અહીં આજી નદીને કાંઠે આંબા નીચે મુકામ કર્યો. મહારાજે આજી નદીમાં સ્નાન કર્યું. સંઘના સર્વે સંતો હરિભક્તો પણ નહાયા. પછી સૌને ટીમણ આપ્યું. સૌને જમાડીને મહારાજ તરત જ નીકળ્યા. પાડાસણ આવ્યા. અહીંના દરબાર સરતાનજીએ પણ મહારાજને ગામમાં પધારવા આગ્રહ કર્યો. મહારાજે તેમને સમજાવી દીધા. વળતા આવશું એમ કહી આગળ ચાલ્યા. રાજકોટ શહેર એક ગાંવ દૂર રહ્યું એટલે મહારાજે માલકમ સાહેબે જે સવાર પીરબાઈ સાથે પત્ર મોકલ્યો હતો તે સવારને કહ્યું, તમે હવે અહીંથી આગળ જાઓ અને સાહેબને ખબર આપો કે સ્વામિનારાયણ આવી ગયા છે. સવાર તરત જ ત્યાંથી સાહેબને ખબર આપવા નીકળી ગયો. દાદા ખાચર રઘુવીરજી તથા અયોધ્યા પ્રસાદ માટે કિંમતી વસ્ત્રો અને આભૂષણ સાથે જ લીધા હતા. ડબ્બામાંથી તે કાઢી તેમને પહેરવા માટે આપ્યા. માલકમ સાહેબને મહારાજ પધાર્યા છે તે સમાચાર મળ્યા એટલે તરત જ તેમણે પોતાની ચતુરંગી સેના, બેન્ડ વાજા તથા દેશી રજવાડાઓને મહારાજનું સ્વાગત કરવા મોકલ્યા. મહારાજ માટે રથ તથા અન્ય વાહનો પણ મોકલ્યા. રાજકોટના હરિભક્તો પણ ફૂલહાર લઈને મહારાજના સ્વાગત માટે આવી ગયા. સાહેબ તરફથી આવેલ રાજદૂતે પ્રથમ મહારાજને પ્રણામ કર્યા. પછી તેણે માલકમ સાહેબનો સંદેશો મહારાજને આપતા કહ્યું, સાહેબે આપને સલામ કહેવરાવ્યા છે અને જ્યાં આપનો તથા સમગ્ર સંઘનો ઉતારો રાખ્યો છે ત્યાં વાજતે ગાજતે લઈ જવાની આજ્ઞા કરી છે. મહારાજ તે સાંભળી પ્રસન્ન થયા. સ્વામિનારાયણની હકુમત ઠેઠ અંગ્રેજ રાજ્ય સુધી પહોંચી ગઈ છે. રાજકોટના હરિભક્તોએ મહારાજને પુષ્પહાર પહેરાવ્યા. દેશી રાજાઓએ પણ નમસ્કાર કર્યા. આજે તેમને સમજાયું કે સ્વામિનારાયણની હકુમત ઠેઠ અંગ્રેજ રાજ્ય સુધી પહોંચી ગઈ છે. ધર્મના જે સાચા પ્રવર્તક છે તેમની પ્રતિભા અછતી રહેતી નથી. મહારાજના કાર્યની અંગ્રેજ અમલદારો ઉપર બહુ જ ઊંડી છાપ પડી હતી. તેમણે ગુજરાતમાં પ્રવેશ કર્યો તે સમયે ગુજરાતમાં જે અંધાધૂંધી પ્રવર્તતી હતી તે આજે સમગ્ર રીતે કેવળ સ્વામિનારાયણના પ્રતાપથી, તેમના ધર્મ પ્રવર્તનથી, તેમના સાધુઓના શીલથી નષ્ટ થઈ ગઈ હતી અને સમગ્ર ગુજરાતમાં શાંતિ સ્થપાઈ ગઈ હતી. જે કાર્ય શસ્ત્રોથી થઈ શક્યું ન હતું તે કાર્ય ભગવાન સ્વામિનારાયણે પ્રેમ અને કરુણાના ભાવથી, અહિંસાના આંદોલનથી સિદ્ધ કર્યું. તેમણે કેવળ શાંતિ સ્થાપી હતી એટલું જ ન હતું, તેમણે લોકોના અંતરમાં માનવતા ભરી દીધી હતી. તેથી જ અંગ્રેજ અમલદારોના પ્રશસ્તિ વચનો સાંભળીને સર જ્હોન માલ્કમને મહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ હતી. તેઓ પોતે પણ ખૂબ સાત્વિક હતા, ધાર્મિક હતા. સત્યમાં આસ્થા હતી અને વિશ્વ કરતા પરમાત્મામાં તેમને પ્રીતિ હતી. રાજકોટમાં ધામધૂમથી પ્રવેશ. સાહેબે મોકલાવેલ રથમાં મહારાજ બિરાજ્યા. તેમની પાછળ મુકુંદ બ્રહ્મચારી મહારાજને ચામર ઢોળતા બેઠા. મુક્તાનંદ સ્વામી આદિ અન્ય સદ્ગુરુઓ બીજી ગાડીઓમાં બેઠા. મુક્તાનંદ સ્વામીની સૂચના પ્રમાણે રઘુવીરજી તથા અયોધ્યા પ્રસાદજી અશ્વ ઉપર બેઠા. આ રીતે સવારી તૈયાર થઈ. છડીદારો છડી પુકારવા લાગ્યા. સંતોએ કીર્તન ગાન શરૂ કર્યું. સાહેબે મોકલાવેલ બેન્ડ વાજા તથા તેમની ચતુરંગી સેના આગળ ચાલી. તેની પાછળ ઘોડા ઉપર મહારાજના પાર્ષદો હતા. મહારાજની બંને બાજુએ દાદા ખાચર તથા સુરા ખાચર પોતપોતાના અશ્વો ઉપર બેસી ચાલતા હતા. હરિભક્તો મહારાજની જય બોલાવતા હતા. આ રીતે મહારાજે રાજકોટમાં બેડીના દરવાજેથી પ્રવેશ કર્યો. સ્વામિનારાયણ ભગવાનને મુંબઈ રાજ્યના ગવર્નરે
ખાસ તેડાવ્યા છે. તે સમાચાર નગરમાં પ્રસરી ગયા એટલે નગરજનો કેટલાક કુતૂહલથી, કેટલાક ભક્તિભાવથી મહારાજના દર્શન કરવા શેરીએ શેરીએ જમા થઈ ગયા. કેટલાક અટારીઓ ઉપર ચડી ગયા. સવારી પસાર થતાં કોઈક મહારાજને પુષ્પહારથી તો કોઈક ચંદન અને અક્ષતથી વધાવતું. સ્ત્રીઓનું હૃદય તો સદા ભક્તિભાવથી ભરપૂર જ હોય છે, એટલે તેઓ મહારાજને સોના ચાંદીના પુષ્પોથી વધાવતી હતી. સવારી ગામ સોંસરી નીકળી. દક્ષિણાદે કોઠિયારી દરવાજે આવી. અહીં ફૂલવાડીમાં બોરડીથી આથમણી બાજુમાં મહારાજ માટે એક વિશાળ જરિયાન તંબુ બાંધ્યો હતો. મહારાજના તંબુની બાજુમાં જ બંને આચાર્યો માટેના તંબુઓ હતા. મોટા સદ્ગુરુઓ માટે તેમજ કાઠી દરબારો માટે પણ રજવાડી તંબુઓ નાખી તેમના મોભાને માન આપ્યું હતું. અહીં આવી મહારાજ રથમાંથી ઉતર્યા. મહારાજની સેવામાં જે સંતો હતા તે અગાઉથી અહીં આવી ગયા હતા અને મહારાજને જોઈતી તમામ સગવડ તેમણે કરી રાખી હતી. મહારાજ તંબુમાં આવી સીધા ઢોલિયામાં બિરાજ્યા. પોતાના અંગત પાર્ષદોને કાઠી દરબારોના ઉતારાની વ્યવસ્થા જોવા મોકલ્યા. સદ્ગુરુઓ સૌ તેમના તંબુમાં ગયા. તે સમયે લગભગ સાંજ પડી ગઈ હતી. રાજકોટના હરિભક્તો ઉકાભાઈ, વાલજીભાઈ, માંડણભાઈ, ગોવિંદભાઈ વગેરેએ સંઘ માટે સીધા સામગ્રી અગાઉથી જ તૈયાર કરી રાખી હતી. થોડી દૂર પાકશાળા કરી હતી. ત્યાં સંતોએ રસોઈની શરૂઆત કરી દીધી. તંબુઓથી દૂર એક વિશાળ ચંદની બાંધી ત્યાં સભામંડપ કર્યો હતો. થોડી વારે મહારાજ પણ સભામંડપમાં પધાર્યા. સંતો હરિભક્તો અગાઉથી જ અહીં આવી ગયા હતા. મહારાજે સભામાં સંતોને કીર્તનો ગાવાની આજ્ઞા કરી. કીર્તન ભક્તિની શરૂઆત થઈ. એટલામાં સાહેબ તરફથી જમાદાર આવ્યો. તેણે મહારાજને પ્રણામ કરી કહ્યું, સાહેબે ખાસ કહેવરાવ્યું છે કે જે સીધા સામગ્રી જોઈએ તે આપ કહો, તે પ્રમાણે મોકલી આપે. તેમજ ચોકી પહેરા માટે પણ લશ્કરી સૈનિકો મોકલે. એટલે મહારાજે તેને કહ્યું, અમારા ભક્તોએ રસોઈ માટે બધી જ વ્યવસ્થા કરી દીધી છે, તેથી તેની જરૂર નથી. ચોકી પહેરાની પણ જરૂર નથી, કારણ કે અમારી પાસે અમારા કાઠી પાર્ષદો છે, તે ચોકીનું કામ કરશે. મહારાજ માટે આનંદ બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો. મહારાજ જમવા પધાર્યા. સંતો તથા પાર્ષદો પણ સૌ જમવા ગયા. મુસાફરીનો થાક હતો, તેથી મહારાજ જમીને પોતાના તંબુમાં પધાર્યા અને થોડી વારે પોઢી ગયા. ફાગણ સુદ પાંચમને દિવસે સવારે જાગી નિત્ય વિધિ પતાવી મહારાજ સભામાં પધાર્યા. તે વખતે તેમણે લાધા ઠક્કર, હરજી ઠક્કર, ભીમ પાર્ષદ તથા દેવજી પાર્ષદ એ 4 સેવકોને બોલાવ્યા. તેમને કહ્યું, તમે સાહેબ પાસે જાઓ અને તેમને પૂછો કે અમે ક્યારે મળવા આવીએ. તમારી ઈચ્છા હોય તો તમો જ્યારે કચેરી ભરતા હો ત્યારે આવીએ, નહીં તો એકાંતે આવીએ. મહારાજની આજ્ઞા પ્રમાણે આ 4 સેવકો સરકારી કોઠીમાં ગયા અને મહારાજનો સંદેશો સાહેબને કહેવરાવ્યો. સાહેબે તરત જ કહ્યું, કચેરી ભરાણી હોય તે વખતે ઘણા પ્રકારનો ગડબડાટ હોય, તેમાં મળવાનું ફાવે નહીં. મારે તો મહારાજને એકાંતમાં જ મળવું છે, જેથી શાંતિથી વાત થઈ શકે. તેમની સાથે તેમના જે સુભટ્ટો તથા જે મોટા સદ્ગુરુઓ હોય તેમને લઈને ભલે આવે. સાહેબનો આ સંદેશ લઈને તેઓ મહારાજ પાસે ગયા. તે વખતે મહારાજ થાળ જમતા હતા. સાહેબને કચેરીનો દેખાવ કરીને પોતાની મોટપ બતાવવાની ઈચ્છા ન હતી. એકાંતમાં મહારાજને મળી મહારાજના દર્શન તથા વાતોનો આનંદ માણવાની ઈચ્છા હતી. તેથી મહારાજ રાજી થયા. તેમણે મોટેરા સદ્ગુરુઓને બોલાવ્યા. તેમને પૂછ્યું, આપણે પાછલે પહોર સાહેબને મળવા જવાનું છે, તો સાથે કોને કોને લઈ જઈશું? મહારાજના આ પ્રશ્નનો ઉકેલ તો સૌએ મહારાજ ઉપર જ છોડ્યો. મહારાજની સૂચના પ્રમાણે મોટેરા સંતો અને દાદા ખાચર વગેરે અગ્રણી હરિભક્તો સહિત સૌને નિયત સમયે માલકમ સાહેબને મળવા જવાનું
કહેવાઈ ગયું. સૌ એ રીતે તૈયાર થઈ ગયા. ત્રીજો પહોર થયો. મહારાજ તૈયાર થઈને તંબુમાંથી નીકળ્યા. મેનામાં બિરાજ્યા. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકમુનિ વગેરે ગાડીઓમાં બેઠા. મહારાજ આ રીતે પોતાના અંગત સંતો, સખાઓ અને પાર્ષદો સાથે પોલિટિકલ એજન્ટના બંગલે જવા નીકળ્યા. એટલામાં અંગ્રેજી લશ્કરી પલટણ બેન્ડવાજા સાથે આવી પહોંચી. સવારીની આગળ લશ્કરી બેન્ડ ચાલવા લાગ્યું. ધીરે ધીરે સવારી શહેરના મુખ્ય રસ્તાઓમાંથી પસાર થવા લાગી ને પોલિટિકલ એજન્ટના બંગલા પાસે આવી પહોંચી. તે વખતે સર જ્હોન માલ્કમ, તેમના મંત્રી મિસ્ટર થોમસ વિલિયમસન તથા પોલિટિકલ એજન્ટ મિસ્ટર બ્લેન અને બીજા 6 અંગ્રેજ અમલદારો મહારાજનું સ્વાગત કરવા નીચે ઊભા હતા. મહારાજ મેનામાંથી ઉતર્યા કે તરત જ સર જ્હોન માલ્કમે મહારાજનો હાથ પકડી લીધો. મહારાજને ગવર્નર બંગલામાં લઈ ગયા. અહીં મહારાજ માટે હાથી દાંતની સુંદર ખુરશી, ગાલીચો બિછાવેલી તૈયાર રાખેલી હતી. મહારાજને તે ઉપર સાહેબે બેસાડ્યા. બીજા સદ્ગુરુઓ તથા કાઠી ભક્તો માટે પણ મહારાજની પાછળ ખુરશીની હાર ગોઠવી દીધી હતી. તે બધા તે ઉપર બેસી ગયા. ગવર્નર તથા તેમના મંત્રી અને પોલિટિકલ એજન્ટ મહારાજની સન્મુખ બેઠા. તેમના 6 અમલદારો તેમની પાછળ ઊભા રહ્યા. મહારાજની ખુરશીની આજુબાજુ પણ 2 પાર્ષદો ઊભા હતા. આપને એકાંતમાં મળવામાં જ આનંદ આવે. સાહેબે મહારાજને હાથ જોડી કહ્યું, આપને એકાંતમાં મળવામાં જ આનંદ આવે. વાતચીત થાય અને આપના ધર્મના સિદ્ધાંતો સમજાય. એટલું કહીને તેમણે મહારાજને પૂછ્યું, આપની તબિયત કેમ છે? મહારાજે કહ્યું, સારી છે. પછી માલ્કમ સાહેબે કહ્યું, તમારા પ્રતાપથી સૌરાષ્ટ્રના આ તોફાની વિસ્તારમાં તોફાનો શમી ગયા છે અને શાંતિ સ્થપાણી છે. ચોર ડાકુઓ પણ તમારા ભક્તો બની ગયા છે. અમે તલવારથી જે કરી ન શક્યા તે તમે તમારા પ્રતાપથી કરી શક્યા. તે સાંભળી મહારાજે કહ્યું, અમારા હિન્દુ ધર્મના સિદ્ધાંત પ્રમાણે ભગવાનના અવતાર અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે જ થાય છે. તે ભાગવત ધર્મનું સ્થાપન લોકોને નીતિ, ન્યાય ને ધર્મના સિદ્ધાંતો સમજાવી અમે કર્યું છે. જ્યાં આ 3 તત્વો હોય ત્યાં શાંતિ સ્થપાય જ. તેની ઉપેક્ષા થાય તો અશાંતિ અને અધર્મ પ્રવર્તે. મહારાજની ગુજરાતી મિશ્રિત મધુર હિન્દી વાણી ગવર્નર સાંભળી રહ્યા. જે વાત તેમને ન સમજાતી તે મિસ્ટર બ્લેનને તેઓ પૂછતા. તેઓ થોડું હિન્દી જાણતા હતા. મહારાજના સિદ્ધાંતો જાણી તેમને ખૂબ જ આનંદ થયો. પછી તેમણે મહારાજને પૂછ્યું, તમે ક્યાંના વાસી? માતા પિતા કોણ? જ્ઞાત શી? તે કૃપા કરીને કહો તથા સંસારનો શા માટે ત્યાગ કર્યો તે પણ સમજાવો. મહારાજે બધી વાત વિગતથી કહી. આ સાંભળી ગવર્નર ખૂબ રાજી થયા. મહારાજને તેમણે કહ્યું, તમારા ધર્મના સિદ્ધાંતો મારે સ્પષ્ટતાપૂર્વક સમજવા છે, તો એવું કંઈ આપનું પુસ્તક હોય તો મને આપો. મહારાજે તરત જ તેમને શિક્ષાપત્રીનું પુસ્તક આપ્યું. તે લઈ ગવર્નરે માથે ચડાવ્યું અને બોલ્યા, આ પુસ્તકનો હું નિરાંતે અભ્યાસ કરીશ. આપે જે શિક્ષાપત્રી આપી તે 1000 ઘોડાની ભેટ બરાબર છે. ત્યારબાદ પૂજાની સામગ્રી લાવ્યા. ગવર્નરે મહારાજને હાર પહેરાવ્યો, સુંદર શાલ ઓઢાડી, મહારાજના વસ્ત્રો ઉપર અત્તર છાંટ્યું. મહારાજની સાથેના સંતોનું પણ એ રીતે પૂજન કરી સૌને હાર પહેરાવ્યા અને કિંમતી વસ્ત્રો ઓઢાડ્યા. રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજીને પણ હાર પહેરાવી શાલો અર્પણ કરી. થોડી વારે મહારાજે ગવર્નરને કહ્યું, આ અમારા દાદા ખાચર
અમારા પરમ ભક્ત છે. આપને તે સુંદર કાઠિયાવાડી ઘોડો ભેટ આપવા માગે છે. ત્યારે ગવર્નરે કહ્યું, આપે જે શિક્ષાપત્રી મને આપી છે તે 1000 ઘોડા આપ્યા બરોબર છે. એટલું કહીને તેમણે દાદા ખાચરને કહ્યું, તમારા બહુ મોટા ભાગ્ય છે કે તમે સ્વામિનારાયણ ભગવાનને તમારા દરબારમાં રાખ્યા છે અને તેમની સેવાનો લાભ લઈ રહ્યા છો. પછી મહારાજ તરફ જોઈ તેમણે હાથ જોડીને કહ્યું, એવા આશીર્વાદ આપો કે અમારું અને અમારા શત્રુનું બંનેનું ભલું થાય. મહારાજ તેમની આ માંગણીથી પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, તમારી બુદ્ધિને ધન્યવાદ ઘટે છે. જે અન્યનું શ્રેય ઈચ્છે તેનું શ્રેય તો જરૂર થાય જ. તમે તો તમારા શત્રુનું પણ શુભ ઈચ્છ્યું, તો તમારું શુભ જરૂર થશે જ. સાહેબે મહારાજને પૂછ્યું, આપના આટલા બધા શિષ્યો છે તે આપના નિયમનમાં કેમ કરીને રહે છે? અમે તો શસ્ત્રોથી, અમારા સિપાહીઓના બંદોબસ્તથી પણ પ્રજા ઉપર નિયમન રાખી શકતા નથી. ત્યારે મહારાજે તેમને કહ્યું, અમે જે શિક્ષાપત્રીનું શાસ્ત્ર તમને આપ્યું છે તેમાં અમારા શિષ્યોને નિયમમાં વર્તવાના બધા જ આદેશો છે. તે આદેશો અમારા શિષ્યો અમને પ્રસન્ન કરવા અને પોતાનો મોક્ષ સાધવા પાડે છે, એટલે સહેજે જ નિયમન રહે છે. આ સાંભળી સાહેબે કહ્યું, થોડા નિયમો વાંચી સંભળાવશો? એટલે મહારાજે નિત્યાનંદ સ્વામીને નિયમો વાંચવાનું કહ્યું. તેમાં મહારાજે આત્મઘાત કરવાનો નિષેધ કર્યો છે. તે નિયમ સાંભળીને સાહેબે કહ્યું, પોતાના પતિ પાછળ સ્ત્રીઓ સતી થાય છે તે આત્મઘાત ન કહેવાય. મહારાજે કહ્યું, અમે કાઠીઓમાં અને રાજપૂતોમાં જે આ રિવાજ છે તે તેમને સૌને સમજાવીને બંધ કરાવ્યો છે. એટલું જ નહીં, પણ એવી વિધવા સ્ત્રીએ દેહ પર્યંત પોતાનો ધર્મ પાળી પરમાત્માને પતિ ધારી તેમનું ભજન કરવું એવું શીખવાડ્યું છે. માલકમ સાહેબ આ સાંભળી રાજી થયા. તેમને થયું કે રાજા રામમોહન રાયે તો કાયદો કરાવી આ રિવાજ બંધ કરાવ્યો, જ્યારે સ્વામિનારાયણે ઉપદેશથી સમજણ આપી આ રિવાજ બંધ કરાવ્યો. સ્વામિનારાયણની મહત્તાનો તેમને ખ્યાલ આવી ગયો. પછી મહારાજે તેમને કહ્યું, હવે અમને જવાની રજા આપો. ત્યારે ગવર્નરે કહ્યું, થોડા દિવસ રોકાઓ તો અમને આનંદ થશે. મહારાજે હસતા હસતા કહ્યું, અમારે ઘણું કામ હોવાથી રોકાવાય તેમ નથી. આ તો આપના 3 પત્રો આવ્યા તેથી અવાયું. રાજકોટ સુધી આવી નાદુરસ્ત તબિયતમાં મહારાજને આવવાની તકલીફ આપી તે બદલ ગવર્નરે ક્ષમા માંગી. મહારાજને તેમણે કહ્યું, મહારાજ, આપને કાંઈ તકલીફ હોય, કોઈ વિઘ્ન આવે તેવું જણાતું હોય તો અમને કહેવરાવજો, અમે જરૂર મદદ કરીશું. મહારાજે કહ્યું, તમારા રાજ્યમાં હવે અમને કાંઈ તકલીફ નથી, બધું જ સાનુકૂળ છે. એમ કહી મહારાજ ઉઠ્યા. ગવર્નરે મહારાજનો હાથ પકડ્યો અને બંગલાથી બહાર સુધી જઈ મહારાજને મેનામાં બેસાડ્યા. આચાર્યો અને સૌ સદ્ગુરુઓ પોતપોતાના વાહનોમાં બેઠા. મહારાજનો મેનો ચાલ્યો. તે વખતે ફરીથી ગવર્નરે મહારાજને હાથ જોડી નમન કર્યું. અચ્છા ફકીર સ્વામિનારાયણ છે. મહારાજ જે રીતે આવ્યા હતા તે જ દબદબાથી પાછા જવા નીકળ્યા. રસ્તામાં ઘોડા ઉપર બેસીને એક ફકીર જતો હતો. તેણે ઘોડેસવાર પાર્ષદને પૂછ્યું, આ કોનો મિયાનો જાય છે? ત્યારે તેણે કહ્યું, સ્વામિનારાયણનો છે. એટલે તેણે મિયાનો ઊભો રખાવ્યો. મહારાજ પાસે ગયો. મહારાજે તેને ઓળખી લીધો અને પૂછ્યું, તમે અહીં ક્યાંથી? ત્યારે તેણે કહ્યું, હું સાહેબને મળવા ગયો હતો. સાહેબે મને પૂછ્યું કે અત્યારે અચ્છા ફકીર કોણ હે? ત્યારે મેં કહ્યું, સ્વામિનારાયણ. આ સાંભળી સાહેબ ખુશ થયા. મહારાજ પણ તેની વાત સાંભળી પ્રસન્ન થયા. પછી મહારાજ આગળ ચાલ્યા.
ત્યાંથી મહારાજ પોતાના ઉતારે પધાર્યા. ઉતારામાં આવી મહારાજે મોટેરા સંતોને કહ્યું, આપણે આવતીકાલે સવારે ચાલવું છે. ગોપાળ સ્વામીના વચને બોરડી સ્વભાવ છોડે છે. એટલામાં નિત્યાનંદ સ્વામી ત્યાં આવ્યા. તેમણે મહારાજને કહ્યું, લોકોમાં અત્યારે કહેવાય છે કે સ્વામિનારાયણ અને ટોપીવાળા એ બંને ભાઈઓ છે, તેનું કેમ સમજવું? ત્યારે મહારાજે કહ્યું, સ્વામિનારાયણને સારા વિશ્વ સાથે સંબંધ છે. ટોપીવાળાનું રાજ્ય નીતિમય હશે ત્યાં સુધી તે ટકશે. અત્યારે તો આપણા દેશમાં અનીતિ પ્રવૃત્તિ છે, તેથી તેનું રાજ્ય હજુ વધશે. એમ કહી મહારાજ હસતા હસતા બોલ્યા, ટોપીવાળો બીજાના રાજ્ય લઈ લે છે અને આપણે અન્ય સંપ્રદાયના શિષ્યો લઈ લઈએ છીએ, તેથી તેમની અને આપણી એક જ કળા કહેવાય. એથી લોકો એમ કહેતા હશે. એમ કહીને ગવર્નરે ભેટ આપેલી શાલ નિત્યાનંદ સ્વામીને ઉઢાડી અને બીજી શાલ શુકમુનિને ઉઢાડી. પછી મહારાજે કહ્યું, હવે સૌ સાબદા થાઓ. એટલે સૌ તંબુની બહાર નીકળ્યા. તે વખતે આગળ ચાલતા ગોપાળાનંદ સ્વામીની પાગ બોરડીના કાંટામાં ભરાઈ અને એક છેડો છૂટો થઈ ગયો. ત્યારે ગોપાળ સ્વામીએ હસતા હસતા કહ્યું, તારી છાયા નીચે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ઉતર્યા અને તેમનો તને સ્પર્શ થયો, છતાં હજુ પણ તે સ્વભાવ મૂક્યા નથી. ગોપાળાનંદ સ્વામીના આ વચને બોરડીના બધા જ કાંટા નીચે ખરી પડ્યા. બીજે દિવસે સવારે મહારાજ રાજકોટથી નીકળ્યા. રાજકોટના હરિભક્તો મહારાજની વિદાયથી ઉદાસ થઈ ગયા. તેમાં પણ મહારાજની તબિયત અસ્વસ્થ હતી, તેથી તેમને સૌને વધુ ઉદાસીનતા વ્યાપી ગઈ હતી. અશુભ સંકલ્પો પણ થતા, પરંતુ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણનું ભજન કરી તે દબાવી દેતા. મહારાજ મીર સાહેબના મહેનામાં બેસી જ્યારે નીકળ્યા ત્યારે આ ભક્તો ચોધાર આંસુએ રડી પડ્યા. મહારાજે સૌને ધીરજ આપી. મહારાજ રાજકોટથી નીકળી સીધા પાડાસણ પધાર્યા. અહીંના દરબાર સરતાનજી મહારાજની વાટ જોઈને જ બેઠા હતા. દરબારમાં મહારાજને અનુકૂળતા આવે તેવી ઉતારાની સંપૂર્ણ તૈયારી તેમણે કરી રાખી હતી. સંતો હરિભક્તો માટે સીધા સામગ્રી પણ શુદ્ધ કરી તૈયાર રાખી હતી. મહારાજ ક્યારે પધારશે તે તેમને ખબર ન હતી, પરંતુ મહારાજ આજકાલમાં આવવા જોઈએ એવા વિચારમાં તેઓ હતા. ત્યાં જ મહારાજનો મેનો દરબારગઢમાં દાખલ થયો. મહારાજ વચન પાળ્યું ખરું? દરબાર તો મહારાજને જોઈ ગહેલા ગહેલા થઈ ગયા. એકદમ મેના પાસે ગયા, મહારાજને પગે લાગ્યા અને કહ્યું, પધારો મહારાજ, વચન પાળ્યું ખરું? મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, અમે વચન ન પાડીએ તો અમારો વિશ્વાસ કોણ કરે? એટલે દરબારે મહારાજનો હાથ પકડતા કહ્યું, અરે મહારાજ, એવા ખોટા વાયદા તો આગળ કેટલાય આપ્યા છે, પણ ભક્તોને દિવ્યભાવ ખરો ને, વળી કલ્યાણનો ખપ પણ ખરો, એટલે બધું સારું જ સમજે. મહારાજને સરતાંજની વાત સાંભળવામાં ગમ્મત પડી. મેનામાંથી ઉતરતા ઉતરતા બોલ્યા, એ વેટાણે જ ભક્તની કસોટી થાય ને. મહારાજ દરબારમાં પધાર્યા. સૌ સંતોને તથા કાઠી દરબારોને દરબારમાં યોગ્ય ઉતારા આપ્યા. ઘોડાને પાવરા ચડાવ્યા. મહારાજના મેને જોડેલા બળદોને ખીલે બાંધ્યા. પછી પસાયતાને કહ્યું, આ બળદોને ઘીઘોળ પાવ. મહારાજ તેમના ઉતારે બિરાજ્યા. જેઠીભાઈ, મગાભાઈ, હકાભાઈ વગેરે હરિભક્તો સેવામાં જોડાઈ ગયા. સંતોએ થોડીવારમાં રસોઈ તૈયાર કરી દીધી. ધર્મવંશીએ મહારાજ માટે થાળ કર્યો. મહારાજ અલ્પ જમતા, પરંતુ ગઢપુરમાં તો રાબ અને દૂધ પરાણે લેતા, તેથી હવે થોડું પણ જમવાની શરૂઆત કરી.
એટલે સૌને આનંદ થયો. હિંમત પણ આવી કે મહારાજ હવે માંદગી દૂર કરશે. સવારે મહારાજ પાડાસણથી નીકળ્યા. તે સમયે ખોખરાના હરિભક્ત તથા રાજો ડાંગર ત્યાં હતા. તેમણે કહ્યું, મહારાજ, ખોખરા પધારવાનું વચન આપ્યું છે તો હવે ના નહીં પડાય. સરતાનજી બાજુમાં જ ઊભા હતા. તેમને જોઈ મહારાજ હસ્યા. મહારાજે કહ્યું, તમે ઊભા છો એટલે ખોખરે જવાની અમારાથી ના નહીં કહેવાય. નહીં તો તમે ટોણો મારો કે વચન કેમ પાડ્યું નહીં? સરતાનજીએ હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ, આપ તો સ્વતંત્ર છો. અમને સૌને તો ખેંચ રહે, પરંતુ આપની દરેક ક્રિયામાં પરમ રહસ્ય હોય. મહારાજે કહ્યું, ખોખરાના હરિભક્તો જે હોય તે આગળ ચાલો. એટલે જીવા ખોડિયા તથા કાના ખેર એ બે આગળ ચાલ્યા. મહારાજનો મૈનો પાછળ ચાલતો હતો. રસ્તામાં ગામ સમઢિયાળા આવ્યું. ત્યાં ન રોકાતા ખોખરાના માર્ગે જવા લાગ્યા. એવામાં સામેથી કાના સિંધવ ઘોડી ઉપર બેસીને આવતા હતા. મહારાજને મૈનામાં સામે આવતા જોઈ તે તરત જ ઘોડી ઉપરથી ઉતરી ગયા અને ઘોડી દોરીને મહારાજના મૈના પાસે આવ્યા. તેમને જોઈને મહારાજે તેમને કહ્યું, કાના સિંધવ, આ સંતો અને પાર્ષદો બધા તમારા મહેમાન થવા આવે છે, તો સીધા સામગ્રીનું કેમ છે? એટલે તેણે કહ્યું, મહારાજ, આપની દયાથી બધું તૈયાર જ છે. આપ પધારો, અમારા મોટા ભાગ્ય. પછી તેણે પોતાની ઘોડી કાના ખેરને આપી. ઘી, ગોળ, સાકર લેવા સારું રૂપિયા આપ્યા અને તેને કહ્યું, તું સરદાર જા અને ઝડપથી આ બધો સામાન લઈને આવી પહોંચ. એટલે કાના ખેરે તરત જ સરદારના માર્ગે ઘોડી દોડાવી. મહારાજ સાજડિયાળી થઈને ખોખરાની નદીમાં આવ્યા. ત્યાં ખોખરાથી નીકળેલા રામુ ડોશી સામા મળ્યા. તેણે કાના સિંધવને કાનમાં કહ્યું, આપણા ગામમાં લાદા ગોયલે દેહ મૂકી દીધો છે. તેમને આમ વાત કરતા જોઈ રાજા ડાંગરે પૂછ્યું, ડોશી શું કહે છે? કાના સિંધવે પાસે આવીને કહ્યું, લાદા ગોયલે દેહ મૂકી દીધો છે. તે સાંભળી રાજા ડાંગરે પોતાનો ફેંટો ઉતારી તેમાંથી ખાપણ માટે લુગડું ફાડી આપ્યું અને કહ્યું, જટ ગામમાં જાઓ અને તેની ક્રિયા કરાવો. એટલી વાર હું મહારાજને અહીં રોકું છું. રાજા ડાંગર પછી મહારાજ પાસે ગયા અને કહ્યું, મહારાજ, આ નદીનું પાણી સારું છે, તો આપ નહાવ તો નદી પવિત્ર થઈ જાય અને અમારે પાદરે સદાનું તીર્થ થાય. મહારાજે તેનો ભાવ જોયો એટલે વસ્ત્ર બદલીને સ્નાન કર્યું. સૌ સંતોને પણ આજ્ઞા કરી. ગાડા છોડ્યા હતા એટલે બળદને પણ નિરણ નીર્યું. આમ થોડો સમય અહીં રોકાઈને પછી મહારાજે રાજા ડાંગરને પૂછ્યું, હવે ચાલશું? રાજા ડાંગર મહારાજના પ્રશ્ન પૂછવાનો મર્મ સમજી ગયા. તેણે હાથ જોડી કહ્યું, ભલે મહારાજ, હવે નીકળીએ. મહારાજ ગામમાં પધાર્યા અને કાના સિંધવના ઘેર ઉતર્યા. સદ્ગુરુઓ તથા સાધુઓ બાજુના ઘરમાં ઉતર્યા. અહીં આવી મહારાજે ફરી સ્નાન કર્યું. એટલામાં થાળ તૈયાર થયો હતો એટલે જમવા પધાર્યા. જમ્યા પછી મહારાજ પોતાના ઓરડામાં પોઢવા ગયા. થોડી વારે જાગ્યા એટલે ગોવિંદ સિંધવના ફળિયામાં પધાર્યા. ત્યાં મકવાણા કંકુ ડોશીના ઘરના નેવા ઝાલી મહારાજ ઊભા રહ્યા અને ડોશીને પૂછ્યું, ડોશીમાં કેમ છે? ત્યારે તેણે કહ્યું, મહારાજ, તાવ આવે છે. મહારાજે હસતા હસતા કહ્યું, ભજન કરજો, તાવ ઉતરી જશે. મહારાજ પોતાના ઓરડામાં પધાર્યા. સર્વે સંતો, પાર્ષદો અને હરિભક્તો જમી રહ્યા. મહારાજે તે જાણ્યું એટલે કહ્યું, હવે સૌ સાબદા થાઓ. પછી પોતે જ ઉઠ્યા અને મૈનામાં બિરાજી ગયા. એટલામાં માનબાઈ આવ્યા. તેણે તેના ખોટના દીકરા ગહેલાને મહારાજને પગે લગાડ્યો. મહારાજે તેના માથે હાથ મૂક્યો અને બોલ્યા, આ તો અમારી અમર મૂડી. મહારાજના આશીર્વાદથી માનબાઈ રાજી થઈ ગયા. પછી મૈનો હંકાર્યો.
સ્વામિનારાયણ મંત્રમાં બધા મુહૂર્ત આવી ગયા. મહારાજનો મહિનો ચાલ્યો એટલે બાઈઓ મંગળ ગીતો ગાવા લાગી. તે સાંભળી મહારાજ બોલ્યા, આ ગામ તો ગોકુળ જેવું લાગે છે. તે વખતે મહારાજના મહિના સાથે ચાલતા કાના પટેલે તથા વસતા ભક્તે મહારાજને કહ્યું, મહારાજ, અમારા ગામમાં કોઈ બ્રાહ્મણ નથી, એટલે મુહૂર્ત જોવરાવું હોય ત્યારે મૂંઝવણ થાય છે. મહારાજ તેમની વાત સાંભળી હસ્યા. પછી કહ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને સાતી જોડવા, વાસ્તુ કરવું, લગન લેવા, બધા મુહૂર્ત તે મંત્રમાં આવી જાય છે. આગળ ચાલતા હોળીધાર આવી. ત્યાં મહારાજે મહિનો ઊભો રાખ્યો અને ખોખરાના હરિભક્તોને પાછા વળવા કહ્યું. પરંતુ મહારાજના મહિને જોડેલો એક બળદ થાકી ગયો હતો, એટલે કરસન પટેલ તેને ઘેર ગયા અને તેનો બળદ લઈ આવ્યા. તેને મહારાજના મહિને જોડ્યો. મહારાજે કહ્યું, ગઢડે પહોંચીને પાછો મોકલી દઈશું. ત્યારે કરસન ભક્તે કહ્યું, મહારાજ, આપને મહિને જોડેલા બળદને માથે અમારાથી ધોંસરું મુકાય નહીં. આ તો કૃષ્ણાર્પણ કરી દીધો. મહારાજ તરત જ બોલ્યા, જોયા કાઠિયાવાડના ભોળા ભક્તો? ભોળા દેખાય છે પણ ભક્તિમાં પ્રવીણ છે. પછી મહિનો આગળ ચલાવ્યો. મહારાજ આગળ ચાલતા ભંડારિયા, ભાડલા, દહીંસરા થઈને ચેલા ખાચરને ગામ મડાળા પધાર્યા. તેમના દરબારમાં મહારાજનો ઉતારો હતો. અહીં આવી ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા. પછી બ્રહ્મચારીને બોલાવીને કહ્યું, સૌને ટીમણ અપાવો. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, અત્યારે સૌને ટીમણ આપીશું ત્યારે સવારે શું ખાશે? મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, સવારનું જોયું જશે. એટલે ખોખરેથી મોતૈયા લાડુ લાવ્યા હતા, તેમાંથી બ્રહ્મચારીએ સૌને એક એક લાડુ આપ્યો. મહારાજ સાથવો જમ્યા. તે વખતે ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી આવ્યા અને મહારાજને દંડવત કરવા લાગ્યા. મહારાજે તેમને અચાનક આવેલા જોઈ પૂછ્યું, તમે ક્યાંથી? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, અમે વડોદરાથી આવીએ છીએ. તે સાંભળી મહારાજે તેમને પૂછ્યું, વડોદરામાં દેશકાળ તો સારા છે ને? એટલે તેમણે કહ્યું, મહારાજ, આપની બીમારીના સમાચાર સાંભળી સૌ હરિભક્તો ઉદાસ થઈ ગયા છે. એટલું કહી તેમણે કહ્યું, મહારાજ, વડોદરાના હરિભક્તોએ નારંગી મોકલી છે, તે આપ અંગીકાર કરો. મહારાજે તે જોઈ અને કહ્યું, સવારે જમશું. પછી સૌને કહ્યું, વહેલી સવારે નીકળી જવું છે, માટે સૌ તૈયાર રહેજો. એટલું કહીને મહારાજ પોઢી ગયા. મૂર્તિધારીને અંગરખું બનાવ્યું લાગે છે. વહેલી સવારે મહારાજ મડાળાથી નીકળ્યા. ગામ કડુકે પહોંચ્યા. એક દરજી ભક્ત સામા મળ્યા. મહારાજને જોઈ તે આનંદમાં આવી ગયા અને દંડવત કરવા લાગ્યા. મહારાજે મહિનો ઊભો રખાવ્યો. તેણે મહારાજના ચરણ સ્પર્શ કર્યા. પછી હાથ જોડી કહ્યું, મહારાજ, આપને માટે મેં અંગરખું સીવ્યું છે, તો આપ ઘડીક ખમો તો હું દોડતો જઈને લઈ આવું. મહારાજે કહ્યું, જાઓ, ઝટ આવજો. દરજી ભક્ત તરત જ ઘર તરફ દોડ્યા. થોડી વારે અંગરખું લઈને આવ્યા. તે વખતે મહારાજ પોતે પહેરેલું અંગરખું કાઢીને ઉઘાડા બેઠા હતા. મહારાજે તે દરજી ભક્તને કહ્યું, તમે અંગરખું અમને પહેરાવો. એમ કહી મહારાજ ઊભા થયા. દરજી ભક્તે મહારાજને અંગરખું પહેરાવ્યું. કસો બાંધી અંગરખું બંધ બેસતું આવી ગયું એટલે મહારાજ રાજી થયા. પછી કહ્યું, મૂર્તિધારીને અંગરખું બનાવ્યું લાગે છે. ત્યારે તેણે હાથ જોડી કહ્યું, મહારાજ, આપનું ભજન કરતાં કરતાં સીવતો હતો. તે ભજનના પ્રતાપે અંગરખું બંધ બેસતું આવી ગયું. મૂર્તિ તો મેં છેલ્લા દર્શન કર્યા ત્યારે પુષ્ટ હતી, પણ અત્યારે તો કૃશ દેખાય છે. તેથી આપની મરજી મુજબ અંગરખું સિવાયું છે. મહારાજ તેના ઉપર પ્રસન્ન થયા
અને તેને માથે હાથ મૂકી પ્રસાદી આપી. તેણે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, મહારાજ, ઘેર પધારો. એટલે મહારાજે કહ્યું, તમારી સેવા અહીં અંગીકાર કરી લીધી, હવે રોકાશું નહીં. એટલું કહી કરીમભાઈને કહ્યું, મેનો ચલાવો. ભગવાન ભેગા છે ને ટીમણની હું ચિંતા કરતો હતો. મહારાજ આગળ ચાલ્યા. થોડે દૂર એક વડ નીચે સુંદર જગ્યા જોઈ ઉતારો કર્યો. મહારાજે તથા સૌ સંતો હરિભક્તોએ નદીમાં સ્નાન કર્યું. એટલામાં મડાળાના ચેલા ખાચરે કહ્યું, મહારાજ, સૌને ટીમણ કરાવો. એમ કહી પોતે પાકના લાડવા કોથળો ભરીને લાવ્યા હતા તે મહારાજ પાસે મૂક્યા. મહારાજ આ જોઈ આશ્ચર્ય પામ્યા. તેમણે પૂછ્યું, ચેલા ખાચર, આ ક્યારે બનાવ્યા? ત્યારે તેણે કહ્યું, મહારાજ, તૈયાર જ રાખ્યા હતા. આપ જાજુ રોકાવાના ન હતા તે હું જાણતો હતો. મહારાજે બ્રહ્મચારીને બોલાવીને કહ્યું, બ્રહ્મચારી, લ્યો આ સવારનું ટીમણ, સૌને વહેંચી દ્યો. બ્રહ્મચારીને પણ આશ્ચર્ય થયું. તેમને મનમાં થયું કે ભગવાન ભેગા છે અને ટીમણની ચિંતા હું કરતો હતો. તેમણે સૌને પાકના લાડુ વહેંચી દીધા. પછી મહારાજે તેમને કહ્યું, અમારા માટે સાથવો લાવો. બ્રહ્મચારીએ મહારાજને સાથવો આપ્યો. મહારાજ તરત જ મેનામાં બેસી ગયા અને ચાલતે મેને સાથવો જમવા લાગ્યા. મોકા ખાચર પોતાની ઘોડી આનંદ સ્વામીને આપી પોતે મહારાજના મેના સાથે ચાલવા લાગ્યા. તેમણે કેડે તલવાર બાંધી હતી, વાંસે રોઝી ઢાલ બાંધી હતી અને હાથમાં બરછી પકડી હતી. મહારાજ તેમને મેનાની સાથે સાથે ચાલતા જોઈ બોલ્યા, ઘોડી કોઈને આપી મેનો પકડીને ચાલવું છે તે એમ અમે નહીં ચાલવા દઈએ, માટે છેટે ચાલો. મૂકા ખાચરા સાંભળી બોલ્યા, ભણે બા, આપે જે ભણો તે ઠીક. મહારાજ હસ્યા. આમ ગમ્મત કરતાં કરતાં ગામ દેવધારી આવી ગયું. અહીં ડાયા શેઠે મહારાજને રોકવાનો આગ્રહ કર્યો, પરંતુ મહારાજે કહ્યું, અમારે આજે ને આજે જ ગઢડા પહોંચી જવું છે, માટે કાંઈ ટીમણ લાવો તો સૌને જમાડીએ. તેણે પૂછ્યું, મહારાજ, શું લાવું? મહારાજે કહ્યું, ટોપરા, ખારેક, ખજૂર તમારી દુકાનમાં તૈયાર પડ્યા છે તે લાવો. શેઠ તરત જ ગામમાં ગયા અને માણસો પાસે ટોપરા, ખારેક અને ખજૂરની ગુણો ઉપાડીને ત્યાં લાવ્યા. મહારાજે તે જોઈને કહ્યું, અરે શેઠ, આટલો બધો ભાર ન હોય. ડાયા શેઠે કહ્યું, મહારાજ, મારા ભાગ્ય ક્યાંથી કે આપ અને સંતો હરિભક્તો સૌ જમે. વધે એટલું ગઢડામાં સૌને વહેંચી દેજો. સંતો હરિભક્તોનો તેમને આવો મહિમા છે તે જાણી મહારાજ પ્રસન્ન થયા. મહારાજે આનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું, સંઘમાં બધાને આ વહેંચી દ્યો. આનંદ સ્વામી તરત જ ઘોડી ઉપરથી ઉતર્યા અને સંઘમાં ડાયા શેઠે લાવેલો માલ વહેંચી દીધો. સૌએ ટીમણ જમી લીધું એટલે મહારાજ ત્યાંથી ચાલ્યા. સુખપરને પાદર થઈ મહારાજ સંધ્યા ટાણે દાદાના દરબારમાં પહોંચી ગયા.